જય માતાજી મિત્રો, આજે તો અમે એક વસ્તુ એવી ખોળી કાઢી છે કે જે વસ્તુની પ્રજાતિ હવે ધીમે ધીમે ઘટતી જાય છે આપણા ગામડામાંથી। પહેલાં બહુ જ હતી આ પ્રજાતિ, અને કેડો અને કેર કહેવાય। તો પાકા હોય કાચા હોય, આ બહુ ઉપયોગી પણ છે, અથાણા માટે પણ બને છે। તો આ પ્રજાતિ પહેલાં તો બહુ જોવા મળતી હતી અને જોવાઈ હતી, પણ આજે એની પ્રજાતિ ખૂબ ઓછી થઈ ગઈ છે। તો આ જોઈ લો, અહીંયા એક અમારે કેળો હતો, તો અમે જોયા તો આ કેટલા કેર વળગ્યા છે મિત્રો, અને કેટલા કેર છે અત્યારે ઘણા ઓછા થઈ ગયા ગામડામાં। અને આ પ્રજાતિ ધીમે ધીમે ઘણી ઓછી થતી જાય છે। તો મિત્રો આ કેર આવે છે, અને ગામડામાં તમે રહેલા હશો અને ગામડામાં રહેતા હશો તો આ વસ્તુ પણ તમે જોયેલી છે કે એને થુરીઓ કહીએ છીએ આપણે। આ થુરીઓ અને લાલ લાલ ફૂલ આવતા, લાલ લાલ મોગરા આવતા અને ફૂલ આવતા, એ પણ આપણે બહુ ખાતા નાના હતા એટલે। અને આ કેર મિત્રો ખાવામાં ડાયરેક્ટ ના ભાવે, ગળ્યા હોમ તો પણ મિત્રો આ પ્રજાતિ હવે કેળાની ધીરે ધીરે દિવસે દિવસે ઓછી થતી જાય છે। તો આ વસ્તુ બહુ અણમોલ હતી અને અણમોલ છે, અત્યારે મળવી પણ મુશ્કેલ છે। જોઈ શકો છો કે જેટલો નાનકડો કેળો છે અને કેટલું ફળ અંદર આવ્યું છે મિત્રો। જય માતાજી। અને આવી પ્રજાતિ જો તમારા ગામમાં, સીમમાં કે ખેતરમાં હોય તો એને સાચવજો, કેમ કે ધીરે ધીરે આ પ્રજાતિ ઓછી થતી જાય છે। વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ કરજો। ને ખાવામાં કડવા તો લાગે છે, કડવા લાગે છે, પણ આમ દવા માટે ઉપયોગી બહુ જ છે। તો બધો ટેસ્ટ લેવો જોઈએ, બધો ટેસ્ટ કરવો જોઈએ। ચાલો આપણે લેબડો બેબડો લઈ લીધો છે, હવે જઈશું ઘેર। જય માતાજી। ખાઈ પીને સુખ શાંતિ સૂઈ જાઓ મિત્રો, બહુ ગરમી પડે છે। જય માતા।